નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બીએસસી સેમેસ્ટર 5માં પેપર નંબર CCCH501માં યુનિટ નંબર 2ની શરૂઆત કરીશું કે જેનું નામ છે કાર્બોધાત્વિક સંયોજનો. તો મિત્રો, કાર્બોધાત્વિક સંયોજનોમાં આજે આપણે કાર્બોધાત્વિક સંયોજનો કઈ રીતે પ્રાપ્ત થયા, તેની વ્યાખ્યા અને તેના વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તેની પ્રસ્તાવના. તો કે ઈસવીસન 1760માં એક ફારસી વૈજ્ઞાનિક ધ ગ્લોસિકોટે એક સંયોજન અલગ પાડ્યું જે લગભગ સૌથી પ્રથમ કાર્બોધાત્વિક સંયોજન હોવાનું મનાય છે. તો કે સૌ પ્રથમ ફારસી વૈજ્ઞાનિક ધ ગ્લોસિકોટ હતા, તેમણે એક સંયોજન અલગ પાડ્યું અને જે સૌથી પ્રથમ કાર્બોધાત્વિક સંયોજન હોવાનું મનાય છે. ત્યારબાદ તેમણે જે સંયોજન શોધ્યું હતું તેની વાસ એકદમ અણગમતી અને ખરાબ હતી, એટલે કે દુર્ગંધ ધરાવતી હતી. પરિણામે તેમણે તેનું નામ કેકોડીલ નામ આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો કે ઈસવીસન 1842માં રોબર્ટ બુન્સેને આનું રાસાયણિક સૂત્ર શોધ્યું, એટલે કે જે ધ ગ્લોસિકોટ નામના વૈજ્ઞાનિકે જે સંયોજન શોધ્યું હતું તેનું રાસાયણિક સૂત્ર એ 1842માં રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે શોધ્યું. ત્યારે તેમને ખબર પડી કે આ જે સંયોજન છે તે એક આર્સેનિક સંયોજન છે. તો કે રોબર્ટ બુન્સેને આ સંયોજનનું રાસાયણિક સૂત્ર શું આપ્યું? તો કે તેમને રાસાયણિક સૂત્ર આપ્યું AS2CH3 આ જે સંયોજન શોધ્યું હતું તેનું રાસાયણિક સૂત્ર તેમણે આપ્યું. ત્યારબાદ જોઈએ તો કે કાર્બોધાત્વિક રસાયણશાસ્ત્રની શરૂઆત અને વિકાસ ઈસવીસન 1853માં ફ્રેન્કલેન્ડ દ્વારા ઇથાઇલ ઝિંક આયોડાઇડ એટલે કે C2H5ZnI તથા ડાયઇથાઇલ ઝિંક એટલે કે C2H5Zn ના પૃથક્કરણ દ્વારા તેમના ગુણધર્મોના અભ્યાસથી શરૂ થઈ. ત્યારબાદ અન્ય કાર્બોધાત્વિક સંયોજનોના સંશ્લેષણમાં ઈસવીસન 1900માં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોની શોધનો ફાળો અગત્યનો રહ્યો, એટલે કે 1900માં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોની શોધ થઈ. કાર્બોલિથિયમ સંયોજનોના સંશ્લેષણથી કાર્બોધાત્વિક રસાયણોનો વધુ વિકાસ થયો. એલ્યુમિનિયમ, ટીન તથા સક્રાંતિ તત્વોના કાર્બોધાત્વિક રસાયણનો વિકાસ હજુ હાલમાં જ થયો, પરંતુ સંજોગવશાત ઈસવીસન 1951માં ફેરોસીન એટલે કે જેનું અણુસૂત્ર છે C2H5 Feનું ફેરોસીન જેનું અણુસૂત્ર છે C2H5 Fe તેનું સંશ્લેષણ તથા તેની સંરચના નક્કી થવાથી સંશોધન કાર્ય માટે એક નવું ક્ષેત્ર ખુલ્યું તથા તેણે આપણા રાસાયણિક બંધ સંબંધી જ્ઞાનના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો. તો કે મિત્રો, આ હતી કાર્બોધાત્વિક સંયોજનોની માહિતી કે કાર્બોધાત્વિક સંયોજનો કઈ રીતે પ્રાપ્ત થયા અને તેમની શરૂઆત ક્યારથી થઈ. ત્યારબાદ કાર્બોધાત્વિક સંયોજનો કોને કહેવાય તેની આપણે ડેફિનેશન જોઈશું. તો કે તેની વ્યાખ્યા પરથી આપણને એવું જાણવા મળે છે કે ધાતુ કાર્બન બંધ ધરાવતા સંયોજનો વિશિષ્ટ સમૂહ જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ એ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય. દાખલા તરીકે આપણે કોઈ ધાતુ લઈએ પ્લેટિનમ અને તેની સાથે જોડાયેલો છે એક મિથાઇલ સમૂહ, એટલે કે જે આ કાર્બોનિલ સમૂહ મિથાઇલ સમૂહ છે તેનો કાર્બન પરમાણુ એ ધાતુ આયન સાથે સીધો જોડાયેલો હોય તો તેને આપણે કાર્બોધાત્વિક તેનાથી બનતા સંયોજનોને આપણે કાર્બોધાત્વિક સંયોજનો કહીએ છીએ. એટલે કે એવા સંયોજનો કે જેમાં ઓછામાં ઓછો એક ધાતુ કાર્બન બંધ આવેલો હોય. એટલે કે જે સંયોજનોમાં ઓછામાં ઓછો એક ધાતુ કાર્બન બંધ આવેલો હોય
તેવા સંયોજનોને આપણે કાર્બધાત્વિક બંધ અને તેનાથી બનતા સંયોજનોને કાર્બધાત્વિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ તો કે ધાતુ કાર્બન બંધ ધરાવતા સંયોજનોનો વિશિષ્ટ સમૂહ કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન એ ધાતુ પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય તો તે કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખાય છે. બરાબર. ત્યારબાદ એવા સંયોજનો કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ કેવા સમૂહ તો કે એવા સંયોજનો કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધો જ બંધ દ્વારા જોડાયેલ ન હોય, જેવા કે C2H5O એને તો કે અહીંયા જે સોડિયમ ધાતુ છે તેની સાથે ઇથાઇલ સમૂહ છે C2H5 એ સીધો જ ધાતુ સાથે જોડાયેલો હોતો નથી. તો કે એવા સંયોજનો કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ એ ધાતુ સાથે સીધો જ જોડાયેલો ન હોય તો તેને કાર્બધાત્વિક સંયોજન તરીકે ઓળખવામાં આવતા નથી. કેટલાક ઉદાહરણ જોઈએ તો કે TiOCH3 જેમાં પણ જે કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ છે તે ટિટેનિયમ ધાતુ સાથે સીધો જોડાયેલો નથી. પરિણામે આપણે આને કાર્બધાત્વિક સંયોજન કહી શકીએ નહીં. એ જ રીતે બીજા ઉદાહરણ છે CaNMe2 તે પણ કાર્બધાત્વિક સંયોજન નથી, કેમ કે જે મિથાઇલ સમૂહ છે તે ધાતુ સાથે સીધો જોડાયેલો નથી. ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોઈએ કે FeSC2H5 તો કે મિત્રો આવા સંયોજનો કે જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ એ સીધો જ ધાતુ સાથે જોડાતો નથી તેવા સંયોજનોને આપણે કાર્બધાત્વિક સંયોજનોમાં સમાવી શકતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો કે સંયોજનો જેવા કે CaC2 એટલે કે કેલ્શિયમ કાર્બાઇડ, HgNO2 K4FeCN6 એટલે કે પોટેશિયમ ફેરીસાયનાઇડ વગેરે જેમાં ધાતુ કાર્બન બંધ જોવા મળે છે. તો કે મિત્રો જે CaC2, HgNO2 અને K4FeCN6 છે કે તેમાં ધાતુ કાર્બન બંધ જોવા મળે છે. અહીંયા જે સાયનાઇડ સમૂહ છે તે Fe એટલે કે ધાતુ સાથે સીધો જ જોડાયેલો છે, છતાં પણ તેમને કાર્બધાત્વિક સમૂહોમાં મૂકવામાં આવતા નથી, કારણ કે આમાં ધાતુ કાર્બનિક સમૂહ સાથે જોડાયેલ નથી. ત્યારબાદ જોઈએ તો કે ધાતુ કાર્બોનિલ સંયોજનો જેમ કે NiCO4 એટલે કે નિકલ કાર્બોનિલ, FeCO5 વગેરેને કાર્બધાત્વિક સંયોજનોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. તો કે આપણે ઉપરના ઉદાહરણમાં જોયું કે જેમાં ધાતુ કાર્બન બંધ તો જોવા મળે છે, પરંતુ જે કાર્બનિક સમૂહ છે તે ધાતુ સાથે સીધો જોડાયેલો હોતો નથી. પરિણામે આપણે તેને કાર્બધાત્વિક સંયોજનોમાં સમાવી શકતા નથી. પરંતુ મિત્રો અહીંયા જે FeCO5 અને NiCO4 સંયોજનો છે તેમાં આપણે તેને ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં સમાવિષ્ટ કરી શકીએ છીએ. કાર્બધાત્વિક સંયોજનોમાં ધાત્વિક શબ્દનો અર્થ ફક્ત ધાતુ સાથે થતો નથી. આમાં કેટલાક એવા તત્વોનો પણ સમાવેશ થયેલ છે જેમની વિદ્યુત ઋણતા 2.5 થી ઓછી છે, જેમ કે બોરોન, સિલિકોન, આર્સેનિક અને ટેલ્યુરિયમ વગેરે તત્વો છે કે જેની વિદ્યુત ઋણતા 2.5 કરતાં ઓછી જોવા મળે છે. પરંતુ હાઇડ્રોજન, આયોડિન, સલ્ફર તથા ફોસ્ફરસ આ શ્રેણીમાં લેવાતા નથી. અહીંયા જે મિત્રો હાઇડ્રોજન, આયોડિન, સલ્ફર, ફોસ્ફરસ છે તેની વિદ્યુત ઋણતા કાર્બનથી ઓછી હોવા છતાં પણ તેમને આપણે કાર્બધાત્વિક સંયોજનોમાં લઈ શકતા નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે કાર્બન છે તેની વિદ્યુત ઋણતા 2.5 છે અને સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે 2.5 કરતાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોને આપણે કાર્બધાત્વિક સંયોજનોમાં સમાવેશ કરી શકીએ છીએ.
પરંતુ કેટલાક તત્વો એવા છે જેવા કે હાઇડ્રોજન, આયોડિન, સલ્ફર અને ફોસ્ફરસ કે જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓછી હોવા છતાં એટલે કે 2.5 કરતાં ઓછી હોવા છતાં પણ તેને આપણે કાર્બોધાત્વિક સંયોજનો તરીકે ગણી શકતા નથી. ત્યાર પછી જોઈએ તો કે જે ધાતુ કાર્બન બંધ છે એ ધ્રુવીય હોય છે. કેવો હોય છે? તો કે ધાતુ કાર્બન બંધ એ ધ્રુવીય હોય છે તથા જે બંધની ધ્રુવણતા હોય છે તે વિદ્યુત ઋણતાનો તફાવત એટલે કે ડેલ્ટા એની ઉપર આધારિત હોય છે. એટલે કે જે ધાતુ કાર્બન બંધની ધ્રુવીયતા હોય છે તે વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધારિત જોવા મળે છે. બંધની ધ્રુવીયતા ડેલ્ટાના મૂલ્યમાં વધારા સાથે વધે છે. એટલે કે જેમ જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધે જેમ જેમ ડેલ્ટાના મૂલ્યમાં વધારો થાય તેમ તેમ બંધની ધ્રુવીયતા પણ વધે છે. અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપેલ છે, જેમ કે સોડિયમ કે જે કાર્બન સાથે જોડાયેલ છે, ત્યારબાદ લિથિયમ કે જે કાર્બન સાથે જોડાયેલ છે, MgC, AlC અને SiC. એટલે કે કાર્બોધાત્વિક સંયોજનોમાં ધાતુ પરમાણુ આલ્કાઇલ સમૂહ, એરાઇલ સમૂહ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, વિષમ ચક્રીય કાર્બનિક સમૂહ વગેરેથી જોડાયેલ હોય છે. એટલે કે જે કાર્બોધાત્વિક સંયોજનો હોય છે મિત્રો તેની અંદર ધાતુ પરમાણુ એ આલ્કાઇલ સમૂહમાં પણ જોડાઈ શકે છે, એરાઇલ સમૂહ અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તથા વિષમ ચક્રીય કાર્બન સમૂહ વગેરે સાથે જોડાયેલ જોવા મળે છે. ત્યારબાદ ધાતુ કાર્બન બંધની ધ્રુવણતા કાર્બનિક સમૂહમાં હાજર અન્ય સમૂહો પર પણ આધાર રાખે છે. એટલે કે જ્યારે ધાતુ કાર્બન બંધની ધ્રુવીયતા હોય છે તે કાર્બન એક સમૂહમાં કયા કયા સમૂહો હાજર છે તે બધા જ સમૂહો પર પણ આધાર રાખતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કેટલાક કાર્બોધાત્વિક સંયોજનોના ઉદાહરણ. તો તેમાં પ્રથમ છે ડાયઇથાઇલ ઝિંક. એટલે કે અહીંયા ઇથેનના 2 અણુ છે, પરિણામે તેને આપણે કહીશું ડાયઇથાઇલ ઝિંક. ત્યારબાદ જોઈએ ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. એટલે કે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. ત્યાર પછી ડાયફિનાઇલ એલ્યુમિનિયમ. અહીંયા ફિનાઇલ રિંગ હોવાથી આપણે તેને ડાયફિનાઇલ એલ્યુમિનિયમ તરીકે ઓળખીશું. ત્યારબાદ નિકલ કાર્બોનિલ એટલે કે NiCO4. ત્યારબાદ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ત્યારબાદ ઇથાઇલ લિથિયમ. ત્યારબાદ ટ્રાયમિથાઇલ ટીન ક્લોરાઇડ એટલે કે ટ્રાયમિથાઇલ એસન એટલે ટીન અને ક્લોરાઇડ. અને છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ કે ટેટ્રામિથાઇલ સિલેન. ટેટ્રામિથાઇલ સિલેન. તો આ હતા કેટલાક કાર્બોધાત્વિક સંયોજનોના ઉદાહરણો. તો મિત્રો આટલા સુધી આપણે જોયું કાર્બોધાત્વિક સંયોજનોની ડેફિનેશન અને કાર્બોધાત્વિક સંયોજનોના ઉદાહરણ. ત્યારબાદ હવે આપણે આગળ ચર્ચા કરીશું કે કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ. કાર્બોધાત્વિક સંયોજનોના પ્રકારો. તો મિત્રો કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ કેટલા પ્રકારે થાય છે તે આપણે જોઈશું. તો મિત્રો કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ આપણને 3 પ્રકારે થતું જોવા મળે છે કે જેમાંનો પ્રથમ પ્રકાર છે ધાતુ કાર્બન બંધના આધારે. ત્યારબાદ બીજો પ્રકાર છે ધાતુ સાથે જોડાયેલા કાર્બનિક સમૂહના પ્રકારના આધારે. એટલે કે ધાતુ સાથે કાર્બનિક સમૂહ કયા પ્રકારનો જોડાયેલો છે તેના આધારે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કે કાર્બનિક સમૂહની હેપ્ટિસિટી પર આધારિત વર્ગીકરણ. તો મિત્રો કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ આપણે 3 પ્રકારે જોઈ શકીએ છીએ. એમાંનો આપણે પ્રથમ પ્રકાર જોઈશું ધાતુ કાર્બન બંધના આધારે. એટલે કે MC બંધના પ્રકારના આધારે કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ. તો એમાં પ્રથમ આપણે જોઈએ તો કે કાર્બોધાત્વિક સંયોજનોને તેમાંના બંધોના પ્રકારના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. તો
તો મિત્રો જે કાર્બોધાત્વિક સંયોજનો હોય છે તેમાં કેટલાક બંધો જોવા મળે છે કે જેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. કાર્બન એ સમગ્ર રીતે એક વિદ્યુત ઋણ તત્વ છે. પાઉલિંગ અને સ્કેલના અનુસાર વિદ્યુત ઋણતા 2.5 પરિણામે એ શક્ય છે કે કાર્બન એ વિદ્યુત ધન તત્વો સાથે આયનિક તથા બીજા તત્વો સાથે સહસંયોજક બંધ ધરાવે છે. એટલે કે કાર્બન એ એક ઋણ વિદ્યુત તત્વ છે, તે આપણે આગળ જોયું. અને કાર્બન એ વિદ્યુત ધન તત્વો સાથે, એટલે કે પોતે વિદ્યુત ઋણ તત્વ છે પરંતુ તે અન્ય વિદ્યુત ધન તત્વો સાથે આયનિક બંધ બનાવે છે. આ ઉપરાંત કેટલાક બીજા અન્ય તત્વો સાથે તે સહસંયોજક બંધ ધરાવે છે. તો આમ તે આયનિક અને સહસંયોજક પ્રકારના બે બંધો બનાવે છે. આથી કાર્બોધાત્વિક સંયોજનોનું વર્ગીકરણ મુખ્યત્વે તેમાં હાજર ધાતુ કાર્બન બંધના પ્રકાર ઉપર આધારિત છે. એટલે કે કાર્બન એ કયો આયનિક બંધ બનાવે છે કે સહસંયોજક બંધ બનાવે છે તેના બંધના પ્રકાર ઉપર આધારિત હોય છે. ત્યારબાદ કાર્બોધાત્વિક સંયોજનોમાં તેના બંધોના પ્રકારના આધારે પણ આપણે તેને 3 પ્રકારે વર્ગીકૃત કરી શકીએ છીએ. એમાંનો એક બંધ છે આયનિક સંયોજનો, બીજો પ્રકાર છે સહસંયોજક સંયોજનો અને ત્રીજો પ્રકાર છે વિસ્તારીકૃત પાય બંધ ધરાવતા સંયોજનો. બરાબર. તો કે કયા કયા બંધો છે એકવાર ફરીથી જોઈ લઈએ. તો કે કાર્બોધાત્વિક સંયોજનોમાં તેના બંધોના પ્રકારને આધારે આપણે તેને મુખ્યત્વે 3 પ્રકારે વર્ગીકૃત કરી શકીએ છીએ. એક છે આયનિક સંયોજનો, બીજું છે સહસંયોજક સંયોજનો અને ત્રીજું છે વિસ્તારીકૃત પાય બંધ ધરાવતા સંયોજનો. તેમાં આપણે સૌપ્રથમ જોઈશું આયનિક સંયોજનો. તો કે આયનિક સંયોજનો કોને કહેવાય? તો કે ઉચ્ચ ધન વિદ્યુત તત્વો, એટલે કે ઊંચો ધન વીજભાર ધરાવતા તત્વો જેમની વિદ્યુત ઋણતા 1.2 થી ઓછી હોય તે આયનિક પ્રકારના કાર્બોધાત્વિક સંયોજનો બનાવે છે. તો કે કયા તત્વો આયનિક સંયોજનો બનાવે છે? તો કે જેમનો ઉચ્ચ ધન વીજભાર, જે તત્વો ઉચ્ચ ધન વીજભાર ધરાવતા હોય અને તેમની વિદ્યુત ઋણતા 1.2 કરતા ઓછી હોય તો તેવા તત્વો એ આયનિક પ્રકારના કાર્બોધાત્વિક સંયોજનો બનાવે છે. તો તેના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. તો કે C2H5Na, ત્યારબાદ C6H5Mg અને C6H5Mn. તો કે આવા પ્રકારના જે સંયોજનો છે તે આયનિક પ્રકારના કાર્બોધાત્વિક સંયોજનો બનાવે છે. એટલે કે જેમાં ધાતુ આયન અને ધાતુ આયન સાથે જે કાર્બોનિલ સમૂહનો કાર્બન જોડાય છે તેમની વચ્ચે આયનિક પ્રકારનો બંધ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે આ સંયોજનોની આયનિક પ્રકૃતિનો પુરાવો આપતા કેટલાક ગુણધર્મો છે. એટલે કે જે આ સંયોજનો આયનિક બંધ ધરાવે છે તેનો પુરાવો આપતા કેટલાક ગુણધર્મો દર્શાવેલા છે. જેમાંનો આપણે પ્રથમ જોઈશું આયનિક સંયોજનોની માફક તેઓ હાઇડ્રોકાર્બન દ્રાવકો જેમ કે બેન્ઝીનમાં અદ્રાવ્ય રહે છે. એટલે કે જે મિત્રો આ સંયોજનો છે તે આયનિક સંયોજનોની માફક હાઇડ્રોકાર્બન દ્રાવકો, એટલે કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન આવેલા હોય તેવા સંયોજનો, અને બેન્ઝીનમાં અદ્રાવ્ય રહે છે. બેન્ઝીન પણ એક હાઇડ્રોકાર્બન ધરાવતું સંયોજન છે. પરિણામે આવા હાઇડ્રોકાર્બન દ્રાવકોમાં આયનિક સંયોજનો તેઓ અદ્રાવ્ય રહે છે. આ સંયોજનોના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એટલે કે તેઓ વિદ્યુતના સુવાહક હોય છે કેમ કે તેમાં આયનો ઉત્પન્ન થતા હોય છે. ઉદાહરણ તરીકે C2H5Na નું દ્રાવણ વિદ્યુત પ્રવાહનું સુવાહક છે. એટલે કે જે C2H5Na છે તે વિદ્યુતનું સુવાહક છે કારણ કે તેમાં C2H5 અને Na+ નામના ઋણ અને ધન વીજભારો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે
આયનિક સંયોજનોની માફક તેઓ ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ દર્શાવે છે. ઉભયગુણી એટલે કે મિત્રો તે ના તો ધન વીજભાર ધરાવે કે ના તો ઋણ વીજભાર ધરાવે, પરિણામે તેને આપણે ઉભયગુણી કહીએ છીએ. તો કે આયનિક સંયોજનોની માફક તેઓ ઉભયગુણી વિઘટન પ્રક્રિયાઓ દર્શાવે છે. દાખલા તરીકે C2H5Na પ્લસ C2H5Br, એમાંથી આપણને મળશે સોડિયમ બ્રોમાઇડ અને C4H10. ત્યારબાદ બીજી રિએક્શન જોઈએ કે C4C2H5Na પ્લસ SiCl4, તેમાંથી આપણને મળશે C2H5 4Ci પ્લસ 4NaCl, એટલે કે તે ઉભય ગુણધર્મી વિઘટન દર્શાવે છે. કયા પ્રકારનું વિઘટન દર્શાવે છે? તો કે તે ઉભયગુણી વિઘટન દર્શાવે છે. આ સંયોજનો વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે. દાખલા તરીકે બેન્ઝીન એ C2H5Na સાથે પ્રક્રિયા કરી અને C6H5Na બનાવે છે. એટલે કે જે બેન્ઝીન છે C6H5 એ C2H5Na સાથે પ્રક્રિયા કરી અને C6H5Na બનાવે છે. બેન્ઝીન એ C2H5Na સાથે પ્રક્રિયા કરી અને C6H5Na આપણને આપે છે. એટલે કે તે વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. ત્યારબાદ જોઈએ તો કે આયનિક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનોનું નિર્માણ ઋણ આયનના સ્થાયિત્વની અસર અનુભવે છે. જેમ કે C5H5 એટલે કે સાયક્લોપેન્ટાડાઇનાઇલ ઋણ આયન, જેમાં 6 પાઈ ઇલેક્ટ્રોન બેન્ઝીનની માફક સ્થાયી સંરચના બનાવે છે. એટલે કે જે સાયક્લોપેન્ટાડાઇનાઇલ ઋણ આયન છે તેમાં 6 પાઈ ઇલેક્ટ્રોન એ બેન્ઝીનની જેમ સ્થાયી સંરચના ધરાવે છે. બરાબર. ત્યારબાદ આ આયનો પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ સાથે આયોનિક પ્રકારના સંયોજનો બનાવે છે. દાખલા તરીકે C5H5 ક્વાઇઝ Mg+2, C5H5 ક્વાઇઝ Ca+2 અને C6H5C- Na+, કે જે સંયોજનમાં H3 ટ્રિપલ બોન્ડ C- Na+ માં ઋણ આયનનું સ્થાયિત્વ ઋણ વીજભારિત કાર્બનની sp સંકરણ અવસ્થા છે. એટલે કે આ સંયોજનમાં કાર્બન એ sp સંકરણ અનુભવે છે. ત્યારબાદ આપણે કાર્બધાત્વિક સંયોજનોના વર્ગીકરણમાં બીજો પ્રકાર જોઈશું, સહસંયોજક સંયોજનો. પ્રથમ આપણે જોયું આયનિક સંયોજનો અને ત્યારબાદ હવે જોઈશું સહસંયોજક સંયોજનો. તો કે મિત્રો એવી ધાતુઓ કે જેની વિદ્યુત ઋણતા 1.5 થી 2 ની વચ્ચે હોય તથા એવી અધાતુઓ જેની વિદ્યુત ઋણતા કાર્બન કરતા ઓછી હોય છે, જે સહસંયોજક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. તો કે કોણ સહસંયોજક બંધુ બનાવે છે? તો કે એવી ધાતુઓ કે જેની વિદ્યુત ઋણતા 1.5 થી 2 ની વચ્ચે હોય તથા એવી અધાતુઓ કે જેની વિદ્યુત ઋણતા કાર્બનથી ઓછી હોય, તો કે તે સહસંયોજક પ્રકારના કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે લિથિયમ, બેરિલિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, બોરોન અને સિલિકોન વગેરે એ આ પ્રકારના સહસંયોજક કાર્બધાત્વિક સંયોજનો બનાવે છે. આ સંયોજનોમાં ધાતુ કાર્બન બંધ એ પાય પ્રકારનો સહસંયોજક બંધ હોય છે. જે આયોનિક બંધનો પ્રકાર જોયો હતો તેમાં માત્ર સિગ્મા બંધ જોવા મળતું હતું, પરંતુ અહીંયા સહસંયોજક બંધમાં આપણને ધાતુ કાર્બનમાં પાય બંધ પ્રકારનો સહસંયોજક બંધ જોવા મળે છે. તો કે સહસંયોજક બંધોને કારણે આ કાર્બધાત્વિક સંયોજનનો એક ચોક્કસ પ્રકારની સંરચના ધરાવતા હોય છે. કેટલાક સહસંયોજક કાર્બધાત્વિક સંયોજનોની સંરચનાઓ આપણે તેમના સંકરણની અવસ્થા જોઈશું. તો કે
કેટલાક કયા કયા સંયોજનો એ કયા પ્રકારનું સંકરણ ધરાવે છે અને તેમનો આકાર કેવો હોય છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું sp સંકરણની. તો કે મિત્રો જે સંયોજનો sp સંકરણ ધરાવે છે તેનો આકાર એટલે કે તેની ભૂમિતિ રેખીય પ્રકારની હોય છે. દાખલા તરીકે C2H5 અને C2H5 Hg કે જે sp પ્રકારનું સંકરણ ધરાવે છે. ત્યારબાદ બીજું જોઈએ તો કે sp2 સંકરણ, અને જે સંયોજનો sp2 સંકરણ ધરાવતા હોય છે તેમની ભૂમિતિ આપણને ત્રિકોણીય જોવા મળે છે. તો કે એવા કયા સંયોજનો છે કે જે આપણને sp2 પ્રકારનું સંયોજનો તેમાં જોવા મળે છે? તો મિત્રો તેનું ઉદાહરણ છે CH3b અને CH3Ga. ત્યારબાદ આપણે જોઈએ sp3 સંકરણ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે sp3 સંકરણમાં આપણને તેનો આકાર સમચતુષ્ફલકીય જોવા મળે છે. મિથેનમાં આપણે સમચતુષ્ફલકીય આકાર ધરાવતું sp3 સંકરણનો અભ્યાસ આગળ કરી ચૂક્યા છીએ. તો કે તેનું ઉદાહરણ છે CH3,4Si અને C2H5,4Ge. ત્યારબાદ બીજું સંકરણ જોઈએ DsP2 સંકરણ. તો મિત્રો જે સંયોજનો DsP2 સંકરણ ધરાવે છે તેમનો આકાર આપણને સમતલીય ચોરસ જોવા મળે છે. અને એવા સંયોજનો છે કેટલાક તો કે PtH2 ક્વાઇઝ અને બીજું છે C6H5 ક્વાઇઝ. ત્યારબાદ જોઈએ DsP3 સંકરણ કે જેનો આકાર આપણને જોવા મળે છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને એવા સંયોજનો છે CH3 NbCl2. તો મિત્રો આ હતા કેટલાક એવા સંયોજનો કે જે sp, sp2, sp3, dsp2 અને dsp3 જેવા સંકરણ અને વિવિધ પ્રકારના આકારો એટલે કે ભૂમિતિ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો કે આ સંયોજનોમાં ધાતુ કાર્બન બંધ એ ઇલેક્ટ્રોન વાળો સહસંયોજક સિગ્મા બંધ હોય છે. શું હોય છે? તો કે આવા કાર્બોધાત્વિક સંયોજનોમાં ધાતુ કાર્બન બંધ એ 2 ઇલેક્ટ્રોન વાળો, એટલે કે જેમાં કોઈ પણ 2 ધાતુ હોય તે બંને પોતાનો એક ઇલેક્ટ્રોન આપી અને જે સહસંયોજક બંધ બનાવે છે એટલે કે તેમાં સિગ્મા બંધ હોય છે. તેમાં 2 ઇલેક્ટ્રોન વાળો સહસંયોજક સિગ્મા બંધ હોય છે. આ શ્રેણીમાં સામાન્ય રીતે એકલ સંયોજનો આવે છે જેવા કે CH3 અને CH3 સિલિકોન. એ જ રીતે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં MCO બંધ પણ આ શ્રેણીમાં આવે છે. તો કે મિત્રો આ શ્રેણીમાં જુદા જુદા કેટલાક પ્રકારના બંધો આવતા હોય છે તથા હવે આ ચેપ્ટરનો આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.